નમસ્કાર. મારા સાથ જોડાઈ ગયા છે ભાગીરથભાઈ ઢાકા. લગાતાર ગુજરાતીમાં પણ આ સાઈડમાં ભાષણ દે છે. તો આજ હું પણ એમ ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ લેવા ચાહું છું, ક્યોંકि અમારો જો ક્ષેત્ર છે બહુમૂલ્ય ક્ષેત્ર છે ભાગીરથભાઈ. આ ગુજરાતનો સટો ઇલાકો છે, એટલા માટે ભાગીરથભાઈ વધારે કરીને ગુજરાતીમાં પણ વાત કરે છે. તો આજ ભાગીરથભાઈને જાણવાની કોશિશ કરું કે આ 3 દાડાથી બિકાનેરમાં પણ આંદોલન થયો, આજ यहाँ सांचौर में भी 3 દિવસથી આમરણ અનશન ચાલી રહ્યો છે, એના માટે આપ શું કહેશો? સાહેબ, આ બિકાનેરનો છે અમે એના સમર્થક છીએ. અમારે બીજું કશું નહીં. આ ખેજડી પ્રાણ છે. ખેજડી એક ગાયને બરાબર છે. ગાયની હત્યા કરો ચાહે ખેજડી કાપો, એક જ વાત. જે ગાય માટે જે દંડ થાય એ જ દંડ ગાય ખેજડીમાં થવો જોઈએ. જે કોઈ ગાય મારે ને કેટલો થાય એટલો જુર્માનો ખેજડીમાં થવો જોઈએ. જે અમારા વડેલા જે એ માંગ કરે છે એ માંગ પાકી હોવી જોઈએ. નહીં કરશે તો મારા પાસેથી ગુજરાતના કે ગામડામાંથી મારા કલબી રબારી ચૌધરી બધા કહે છે કે અમે આવા છે કાલ દાડે સોમવારને દાડે મુસલમાન કહે છે કે કંઠી કટેથી આવું ઉતે ઈંદા છું ભાગીરથ તો વટ ઉતે હું સિંધીએ પાકે ચયો હું ગાલ સચ્ચી આય. ભાગીરથભાઈ, લોકોનો કહેવો છે કે એ ઘાટ ઉપર બકરી और शेर नहीं रही सके, કેમ કે સરકારની मतलब मंशा છે કે વૃક્ષ भी રહેવા જોઈએ और સોલાર પ્લાન્ટ है, तो बकरी और शेर एक घाट ઉપર રહી શકે. સાહેબ, એકમાં ન રહી કે આ ક્ષેત્ર બહુ પડ્યું છે, રણનો કચ્છ પડ્યો છે અને જેટલી લગાવી હોય અહીંયા તડકે મારવા આવે કે ને તો આ વગડો બહુ પડ્યો છે ને અમને ખાલી વગર ખેજડીનો. હા, અને આ તે બાડમેર થી લગાવી અને ભાઈ સૌરાષ્ટ્ર સુધી આ બધો ખાલી પડ્યો ને એરિયો કચ્છનો રણ ખાલી પડ્યો છે. પ્લાન્ટ લગાવતા થાકો પણ મારા અહીંયા ઝાડખામાં આવીને કેમ હાથ ગાલે. ભાગીરથભાઈ 3 દિવસથી આ ધરનો ચાલી રહ્યો છે. હવે 36 કોમને તમે શું કહેવા માંગો છો? કે આ લંબો ધરનો છે. આ ભાઈ મારું કેવું છે, કોઈ એક વિષ્ણુની નહીં, એક જાટની નહીં, એક રાજપૂતની નહીં, પ્રાણ માત્ર મારો કેવો છે જે સાર લેવા વાળો પ્રાણી, શ્વાસ લેવા વાળો પ્રાણી, જે 36 કોમદાર ગાય ભેંસ બકરી હોય બધાને હા લેવો છે, કીટ પતંગને લેવો છે, બધાને હા લેવો છે. હા પડે છે ઝાડખાતી ઉવારે ખબર છે કે નહીં છે એ પ્રધાનમંત્રી બધા સીએમ ને બધાને પૂછવું જાય કે ભાઈ તમારે હા તમે ચાથી લ્યો એટલે સિલિન્ડર લાગવાનો છે તમારા મોરા લાગે કા સિલિન્ડર લગાવવા છે બધાને આ બધે હા એટલે હા મફત નથી આવતો. આ ફોકટમાં તમારે હાલે, આ હુરિયો તમારા પ્રકાશ ફોકટમાં હાલે અને હવા તમારે પ્રકાશ આ પ્રાણદાનું ફોકટમાં હાલે છે. ફોકટમાં ઠોકી ઠોકીને તમે ત્યાં આળા કાઢ્યા છે, તમારે ખબર પડી જાય બધી હાલ. ધન્યવાદ. અમારા સાથે જોડાઈ ગયા હતા ભાગીરથભાઈ ઢાકા. જો સર્વાને તમામ જો વાતે છે સમાજ વૃક્ષ માટે ખેજડી માટે તમામ જો વાતે બતાવી, બધાને બહુ બહુ ધન્યવાદ, સાધુવાદ, નમસ્કાર.